મહીસાગર જિલ્લામાં ત્રીજા દિવસે પણ શાળામાં પાકી હાજરી જોવા મળી છે। 179 જે બાળકો હોય તેની જગ્યાએ માત્ર 3 થી 4 અથવા તો ઓછી વિદ્યાર્થીઓ આવતા ખૂબ જ આદિવાસી સમાજ દ્વારા મોટો વિરોધ જોવામાં આવી રહ્યો છે। ત્રીજા દિવસે શાળામાં પાકી હાજરી જોવા મળી છે અને તેને લઈને શાળામાં 179 સંખ્યા વચ્ચે માત્ર 3 બાળકોની હાજરી જોવા મળી છે અને આના કારણે આદિવાસી સમાજના લોકો દ્વારા દાખલાને લઈને ભારે રોષ દેખાઈ રહ્યો છે। ત્યારે સરકાર આ દિશામાં કાર્ય કરે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। અમે શાળામાં જાતિના દાખલા નથી મળતા અમને એના માટે અમે સાહેબશ્રીને જાણ કરવા માટે એક અરજી આપી છે તો એના માટે આવ્યા છે રજૂઆત કરવા માટે કે અમારે બાળકોને આગળ જતા દાખલા મળે અને જો ના મળે તો અમે શાળામાં બાળકોને મોકલીશું નહીં। અમારી રણનીતિ એ છે કે જ્યાં સુધી સરકાર અમને દાખલા નહીં આપે ત્યાં સુધી અમે બાળકોને મોકલીશું નહીં। પહેલાં પણ અમે 27 દિવસનું આંદોલન કર્યું હતું તેનો અમને અત્યાર સુધી કોઈ જવાબ મળ્યો નથી। અમને ખાલી 15 દિવસનો વાયદો કરી અને સરકારશ્રીએ છૂટી ગયા છે અને ત્યાર પછી અમે અમારા બાળકો નિયમિત શાળાએ મોકલતા હતા પણ આ વખતે જો સરકારશ્રી અમારા બાળકોને દાખલા નહીં આપે તો અમે 27 દિવસ શું 1 વર્ષ થાય તો પણ અમે શાળામાં બાળકોને મોકલશું નહીં। અમે શાળામાં જાતિના દાખલા નથી મળતા અમને એના માટે અમે સાહેબશ્રીને જાણ કરવા માટે એક અરજી આપી છે તો એના માટે આવ્યા છે।